તલુ ભા થાચી રાખું યાર. આ જો ભાઈ આ પાણીની બોટલ હવે ફટી ગઈ બરોબર. હવે આપણે નાહી દીધી હવે તા કચરો જમવાનું ખાઈ ભાઈ ફરવા નીકળી જવાનું બરોબર. હા ભાઈ ફરીને આપણે જવાનું છે ચોકન. તો અમારા તલુભાનો હા નીકળી જો હવે પેલું પછી આપણે વિડીયો બનાવી પછી શાંતિથી જવાનું જેસલમેર. અને જેસલમેરમાં જઈને પછી સીધા આપણે આઈસરમાં બેસી સીધા ગયા. 10-11 વાગે ગયા મિત્રો. જો અર્જુન હા ભાઈ પેલો અમો ભાખરો દેખાય તો બતાવ્યો આનો ધાર આવી ગયો. બતાવો એક જ ઉપર બતાવ્યો. જો આ પેલો રહ્યો એ અમો ભાખરો દેખાય ને એના પર ચિકન કે આપણા પ્રતાપ રહ્યા ને એઓને ડાઈ મારી હતી. ચાલુ કરી બાજુ જો કર્યું કરી એ જગ્યા આપણે જે ચેતા ઘોડો એને જે બોણ વાગ્યું હતું માતાજી મિત્રો અમારા રાજભા દરબાર આવી ગયા છે રાજસ્થાની મોજમાં. રાજસ્થાની મોજ કરવા માટે. આપણે રાકેશભાઈ કઈ જવાનું હોય. હા રાકેશભાઈ ને અહીંયા જ જવાનું આપણે. હા તો કેટલું બાકી હજુ 3 ઢાળ ઉતરવાના છે, 3 ઢાળ ચડવાના છે. કશું હોય સમજ્યા? ચડી જાઓ બરોબર. તો આ અમારી ટીમ આગળની કારણ કે શ્વાસ બહુ તકલીફ પડે છે ચડવામાં ઉતરવા માટે. તો મિત્રો જોઈ શકો છો અમારા ધલુભા પહેલાથી ચેતી જાય છે. પાણીની બોટલ લઈને જ આવે છે. આપણે ગાડી પાછળ મેલી છે જોધપુર ગયા છો ફરવા મેં મિત્રો. આપણે બહાર બતાવો ગયા સંદીપ આગળ જાય છે, મારું પાછળથી રતન પાછળથી અમે ત્યાં આગળ હાલીએ છીએ. તો અમારો બંકો આ બંકો ડાર્લિંગ બોલે ડાર્લિંગ. આ એક બીજો બંકો. આ પથ્થર બતાવો. જો આ લાઈટો તો આપણો નો સ્મોક. મિત્રો આજે અમે આયા જોધપુર બરોબર. જોધપુર આવ્યા હતા અને થાક બહુ લાગ્યો છે, ભૂખ બહુ લાગે બરોબર. આટલા તો હોટલ બોટલ નથી અને દુકાને પણ નથી. તો આ પાણીની બોટલ છે અને બીજી ગાડીમાં પડી છે, ગાડી પાછળ છે બરોબર તમને કહું. અને બીજું કારણ કે મહિને બધા ગાડીમાં બેઠા છે, તમે ફરતા હો રતન પાછળ છે. આ ગોમનું નામ છે અંટાલિયા. તમે બોર્ડ બતાવી દઉં જોઈ લો. અંટાલિયા બોર્ડ બતાવો. આઈડી બોર્ડ જોઈ લો. અંટાલથી 2 કિલોમીટર બાકી છે, વધારે નહીં ખાલી 2 કિલોમીટર બાકી છે. આ બધો પહાડી વિસ્તાર છે અને આ પહાડી વિસ્તાર છે. અહીંયા શું સાધન બાધન અંદર જઈ નાખી બરોબર. આપણા બંકો જો એ ગુજરાતી બંકો મહારાણા પ્રતાપસિંહ રાજસ્થાનનો વાઘ કહેવાય રહ્યો. મિત્રો એકદમ મજા આવે છે ફરવાની. તમે પણ ટાઈમ લઈને પણ ફરવા આવજો. બીજું તો શું કહું તમે આવજો. ચલો રાજસ્થાની મોજ. જય માતાજી મિત્રો. તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ ફરવા રાજસ્થાન. જોઈ લો કેવું લાગ્યું રાજસ્થાન આવીને પહેલું. એક નંબર. તમે જોઈ શકો છો અમે રાજસ્થાન ફાઇનલી આવી ગયા છીએ. તો ચાલો આગળના વિડીયોમાં તમને આગળ બતાવીશું અમે અમારા શેઠનું ઘર. તો તમે મિત્રો જોઈ શકો છો પહાડ વિસ્તારમાં આવી ગયા છીએ. હવે અમારા મિત્રો થાકેલા કેવા જાય છે જુઓ. હંગાત કરવા રહ્યા હતા નહીં, થાચ્યા તો પહાડમાં ફોટા પાડવા માટે. પણ શું કરાવી કિલોમીટર આપણું શેઠનું ઘર આગું છે બરોબર. કિલોમીટર પાણીના સહારે આવ્યા છીએ. ગાડી લેવા અમને આવી છે પણ અમે કડી કરીને તમને ઘર બતાવીશું. રાજસ્થાનમાં ટરબા જઈશું જો કપસીઓ ભરી ભરીને અને બંકી જાય બંકી.